ગીરગઢડા તાલુકાના જામવાડા ગામે વાડી વિસ્તારમાં પાર્ટી કરવા ગયેલા 5 યુવાનોએ તેમના જ મિત્રની કરી નાખી હત્યા। જી હા, વાત કરીએ તો ગીરગઢડા તાલુકાના જામવાડા ગામે નદી કાંઠે આવેલ વાડી વિસ્તારમાં 6 યુવાનો પાર્ટી કરવા ગયા હતા। તે પૈકીના એક યુવાન સાથે બોલાચાલી થતાં 5 યુવાનોએ તેની આંખમાં સ્પ્રે છાંટ્યો હોય તેવું પણ પ્રાથમિક જાણવા મળી રહ્યું છે અને તેને આંખમાં સ્પ્રે છાંટી અને તેને ઉપર હુમલો કરી અને તેમનું મૃત્યુ નિપજાવવામાં આવ્યું હતું। આ સમગ્ર મામલે મૃતકના ભાઈની ઉપર એક ટેલિફોન આવતા કે તમારા ભાઈ વાડીએ છે તેને અહીંથી લઈ જાઓ તેવું જાણવા મળતા તેમનો ભાઈ વાડીએ પહોંચતા જ આ મૃતક યુવાન મેહુલ જે છે તેમનો મૃતદેહ જોવા મળ્યો હતો, જેને લઈ અને સમગ્ર મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરી હતી અને પોલીસની તપાસ દરમિયાન 5 આરોપીઓને પોલીસ દ્વારા હાલ રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યા છે અને વધુ તપાસ જે છે તે હાથ ધરી દેવામાં આવી છે। ત્યારે કયા મામલે આ યુવાનો પાર્ટી કરવા ગયા હતા અને કયા મામલે બોલાચાલી થઈ હતી તે પણ એક તપાસનો વિષય છે। ગઈકાલે મોડી રાત્રિના હત્યાની ઘટના બની છે। મૃતક તમને શું થાય છે અને ક્યારે ઘટના બની? મારા જેઠ થાય છે। સાંજે મારા ઘરવાળા ગોદરા એને મેકી ગયા હતા, ત્યાં ઉતા હતા 5-6 જણા હતા, હું અહીંયા વીએવા હતા। સવારમાં 6:30 વાગે મારા ઘરવાળાને મોબાઈલમાં ફોન આવ્યો કે તારો ભાઈ અહીંયા તારી વાત જોઈશે, તારા ભાઈને લઈ જા। મારા ઘરવાળા આવ્યા, અહીંયા જોયું તો મારા જેઠ આવી રીતે પડ્યા હતા। જે વ્યક્તિનો ફોન આવ્યો તો એને ફોન કર્યો, મહેશભાઈ છે એનું નામ, મકવાણા, હા। અહીંયા આવીને ફોન કર્યો પાછો એને, તો બધાએ મોબાઈલ સ્વિચ ઓફ કરી નાખ્યા સાહેબ। આવી રીતે આ બધી દગો કરીને આવી રીતે મારીને વયા ગયા। આંખમાં સ્પ્રે મારી દીધો છે, હાથુમાં પગુમાં બેલા મારી દીધા છે, આવી રીતે ઓલું કરીને વયા ગયા છે કે દીપડા વીખી નાખ્યો એમ। આ ભાઈ રાતના કેટલા વાગ્યાના ઘરેથી જતા રહ્યા? 10 વાગે વયા ગયા હતા ઘેરેથી, 10 વાગે તો નીકળી ગયા હતા ઘેરેથી, ખાવાનું લઈને ગોદરા બધું લઈને વયા ગયા હતા। હત્યા કરનારા કોણ છે તમને ખ્યાલ? કોણ? મારવા વાળાનું નામ ખબર છે? હા, કરણ શંભુ ડગડા ને એનો છોકરો પિયુષ શંભુ ડગડા, પછી દેવો શેખ, એનું નામ બાપાનું નામ શું? ભરતભાઈ, ને એક મહેશ મકવાણા, અજય। આ બાબતને લઈને તમારી શું માંગ છે? આ છોકરા નાના નાના છે સાહેબ, એની બાઈ અત્યારે કેમ કેવી રીતે ઓલું કરી કે એને નાઈ દેવડાવો। કેટલા દીકરા દીકરી છે? 2 છે, નાઈ દેવડાવો સાહેબ, તમે ત્યાંથી પકડીને લઈ આવો। જમીન છે એ તમારી પોતાની માલિકીની હતી? નહીં, અમારી નથી, જમીન અમારી નથી।